હેલો. હેલો. હાજી. જય માતાજી પ્રતિક. જય માતાજી. હું એક એલઆરડી ઉમેદવાર વાત કરું છું. હા. પરીક્ષાની તૈયારી કરું છું ઓકે. અને મેં પણ આ એલઆરડી ની એક્ઝામ આપી હતી. અચ્છા, તો પાસ છે તમે? હા, મારે એટલે પાસ એટલે મારે 131.25 જેવા માર્ક થાય છે મારે. બરાબર. હવે આખું તમે મને પહેલેથી લઈને કઈ રીતનું છે બધી સિસ્ટમ ને બધું, આમાં કેટલી ભરતી હતી ટોટલ? ઓકે, જો આમાં એવું છે, ટોટલ 12,472 ભરતી છે. એમાંથી 472 છે ને એ ઓનલી બિનહથિયારી પીએસઆઈ ની છે. ઓકે. અને 12,000 જગ્યા છે ને એ એલઆરડી ની છે. એમાં બિનહથિયારી, હથિયારી, જેલ સિપાઈ અને એસઆરપી એમ 4 કેડર છે. ઓકે. એટલે હવે ટોટલ 12,000 ની આ લોકોએ જે ભરતી લીધી ને એમાં જ્યારે જે તે ટાઈમે હસમુખભાઈ હતા અને એ તે ટાઈમે એમણે જે પણ એક સિલેબસ મૂકેલો છે એ સિલેબસમાં એમણે મતલબ ગુજરાતીનો એક પાર્ટ મૂકેલો છે 20 માર્કનો. જે પાર્ટ એ અને પાર્ટ બી, 80 માર્કનો પાર્ટ એ અને 120 માર્કનો પાર્ટ બી. એમાં તમારે 40% કમ્પલસરી લેવાના કે ભાઈ પાર્ટ એમાં તમારે 80 માંથી 32 લેવાના છે એટલે તમે ક્વોલિફાઈડ. અને પાર્ટ બી માંથી તમારે 48 માર્ક લેવાના છે 120 માંથી એટલે તમે ક્વોલિફાઈડ. આ બે ના થઈને ટોટલ 80 માર્ક થાય એટલે 200 ના 40% 80 માર્ક થાય. એટલે તમે પાસ કહેવાઓ, પણ તમે મેરિટમાં આવી જાવ એવું જરૂરી નથી. એના માટે જે સારા એવા માર્ક હોય એટલે તમે મેરિટ જે રીતે બનતું હોય એ રીતે પછી તમારે કેડર તમને સિલેક્ટ કરવા મળે સારા એવા માર્ક હોય તો. બરાબર. હવે જે તે ટાઈમે સિલેબસ મૂક્યો હતો હસમુખભાઈ, એ પછી એમની બદલી થઈ કે ભાઈ એ જીપીએસસી માં અધ્યક્ષ બન્યા અને આપણે ભરતી બોર્ડમાં નિર્જા ગોટરુ મેમ બન્યા. હવે નિર્જા ગોટરુ મેમે જે સિલેબસ પ્રમાણે એમણે લેવાનું હતું પેપર, એ સિલેબસ પ્રમાણે અને માર્ક ટુ માર્ક લીધું છે કે ભાઈ ગણિત 30 માર્કનું તો 30 જ માર્કનું, રીઝનિંગ 30 માર્કનું તો 30 જ માર્કનું, અને ગુજરાતી 20 માર્કનું તો 20 જ માર્કનું, અને બાકી જે પોષણ હતો ઇતિહાસ, ભૂગોળ, જીકે એ 120 માર્કમાં, બંધારણ 30 માર્કનું 30 માર્કનું પૂછ્યું હતું એમણે. બરાબર. એટલે જે પ્રમાણે જે મતલબ પેલું શું કહે છે એ પ્રમાણે જ હતું, સિલેબસ પ્રમાણે પેપર હતું. એટલે પહેલા તમને ખબર જ હતી કે આ પ્રમાણે જ પૂછાવાનું છે, બરાબર? માર્ક વાઇઝ તો એમણે કહી જ દીધું હતું કે ભાઈ 80 માર્કનું આ છે, એમાંથી 20 માર્કનું ગુજરાતી, 30 માર્કનું રીઝનિંગ, જે હતું એ પ્રમાણે જ હતું. હા. હવે અત્યારે અમુક લોકો જે અત્યારે પ્રશ્નો ઉપાડે છે કે ભાઈ ગુજરાતીના 5 ક્વેશ્ચન આ લોકોએ વ્યાકરણના પૂછ્યા, પણ એ મૂર્ખાઓને એટલી જ નથી ખબર પડતી કે ભાઈ ગુજરાતીના જે 5 પ્રશ્ન વ્યાકરણના પૂછ્યા છે એ ફકરા ઉપરથી છે, પણ તમને નથી આવડતા એટલે તમે જવાબ નથી આપી શકતા. એટલે 5 પ્રશ્ન અને આ લોકો એમ કે છે કે એમાંથી કેવી રીતે આમ સવાલ પૂછે છે, જવાબ નથી આપતા. આ ભાઈ ખાલી છે ને ભડકાવે છે કે આમાં કે બહુ અઘરું હશે કે જે એને લાગતું હશે આ ભાઈને, જે સામંતભાઈને. જે પણ છે. હવે બીજી વસ્તુ કે તમે એમ કહો છો કે ભાઈ 5 વ્યાકરણના લીધે છોકરાઓને 40% માર્ક નથી થતા, તો ભાઈ બીજું 80 માર્કમાંથી 75 માર્કનું હતું, 75 માર્કમાંથી થવા જોઈએ ને. 75 માર્કમાંથી લાવી દેવા જોઈએ ને 32, બરાબર. મેં પોતે એક્ઝામ આપી છે ને, મારે ટોટલ 80 માર્કમાંથી 50 માર્ક છે પાર્ટ એમાં. તો ગુજરાતીના તો જેટલા વ્યાકરણના હતા મેં પણ ઈ કરેલા, ચાલો મને નહોતા આવડ્યા એટલે મેં ઈ કર્યા હતા, તો એની સિવાય મારે 50 માર્ક તો થયા જ છે ને. તો હું લાવી શકતો તો બીજા બધા લાવી શકતા છે ને. અને જેને 147 થયા છે, જેને 57 માર્ક છે, જેને 159 માર્ક છે, જેને 132, 35, 140 ઘણાઈને છે માર્ક, અને 118 છે, 120 છે, તો ઈ બધાને આવ્યા જાય છે ને માર્ક. એમને આવ્યા, એને આવડા વગર આવી ગયા. અને પેપર તો બધા માટે સેમ જ હતું ને, કઈ અલગ થોડું હતું? અલગ તો હતું નહીં, સેમ જ હતું. બધા માટે. અને ઈ ભાઈને એટલો બધો ઝંડો ફરકાવવાની મતલબ ઉતાવળ છે કે ભાઈ અમે જેમ કહીએ છીએ એમ કેમ નથી, અમે જેમ આ લોકોએ પૂછવું જોઈએ તેમ કેમ પૂછ્યું નથી. અલા ભાઈ 4 મહિના તું આંદોલનમાં બગાડવા જાસ અને 4 મહિના તું જે અહીંયા બહાર ઇન્ટરવ્યુ આપવા અને બધે જાસ, એના કરતા ભાઈ તને એટલી બધી છોકરાઓની વેદના પડી હોય તો જે છોકરાઓને માર્ક નથી થતા એમને મફતમાં યુટ્યુબમાં ભણાય ને ભાઈ. 4 મહિના કે હું તમને, અને તું એમ કે વિડીયોમાં એમ નહીં, ભાઈ વિડીયોમાં એમ કહેતા હતા કે સામંતભાઈ કે ભાઈ તમને બધાને એમ છે કે ઘણા મને એમ કે છે કે ભાઈ હું પૈસા લઈને ભણાવું છું, તો ભાઈ યુટ્યુબ ઉપર મારા વિડીયો ફ્રીમાં છે, બધા છોકરા જોવે જ છે. અલા ભાઈ તું એકલો નથી દેતો વિડીયો, તો વેબ સંકુલ છે, જ્ઞાન એકેડેમી છે, વર્લ્ડ ઇન બોક્સ છે, લિબર્ટી છે, પછી બીજા ઘણી બધી એકેડેમી વાળા છે, અભયમ એકેડેમી છે, ફ્રીમાં બધા ફ્રીમાં જ મૂકે છે. ભાઈ તું ક્લાસ કર્યા છે તમે?
ના મેં ક્યાંય ક્લાસ નથી કરેલા ભાઈ. મેં જાત મહેનત થી જ મારી પરીક્ષા જેટલી પણ છે ને, આની પહેલા પણ 2-3 પરીક્ષામાં હું છે ને ડીવી કરાવીને પોઈન્ટે રહી ગયેલો છું. એટલે મેં ક્યારે આંદોલન નથી કર્યું. આગળ પણ ત્યારે તમે આવી વેદનાઓ તમે સામત ને આમ ઝંડો ઉપાડીને આંદોલન કર્યું હતું તમે? ના ગયો જ નથી. હું તમને એ જ કહું છું, રહેતી હતી આવી જ ભૂલો હતી જ ભૂલો. અને જે છોકરાઓ પાસ થવાના હતા એ થઈ ગયા છે. અને જે આંદોલન કરતા હતા ને કે હું રહી ગયો, ચાલો હું આંદોલન. દુઃખ એ વાતનું થયું કે મારી મહેનતમાં ક્યાં કમી પડી. અચ્છા, એટલે તમે મહેનત કરવા માટે બધી ખોટા રવાડે ચડ્યા વગર તો તમને આ વખતે ચાન્સ મળી ગયો. બરાબર. પણ પ્રતિકભાઈ તમે એક વસ્તુ વિચારો કે હું આંદોલન કરવા માટે મારા 2 મહિના બગાડું એના કરતા 2 મહિના ભાઈ હું મારું ગણિત રીઝનિંગ નો શીખી લઉં. બરાબર. અને અહીંથી હું કદાચ ગાંધીનગર જાઉં, જ્યાં પણ હું રહું છું ત્યાંથી હું ગાંધીનગર જાઉં ને 500 રૂપિયા જવાના ને 500 રૂપિયા આવવાના ને ત્યાં રોકાવાના બધા બગાડું, એટલો ટાઈમ મારો બગાડું. એના કરતા ભાઈ હું મારું વાંચીને 500 રૂપિયાની નવી 2 સારી એવી બુક લઈને અને વાંચવાનો માંડું. બરાબર છે. આ પોઝિટિવ. અને હું તો જે પણ છોકરાઓ આગળ વધીએ પણ આ તો ખોટા રવાડે શિક્ષક થઈને ટાઈમ બગાડે છે છોકરાઓનો, બદલે ખોટો રસ્તો બતાવે છે. બોલો. સિરિયસલી ટાઈમ બગાડે છે છોકરાઓનો. એને પોલિટિક્સમાં આવવા માટે ટાઈમ બગાડે છે. જે પણ એકેડેમી વાળા આવી રીતે છોકરાઓનો ટાઈમ બગાડે છે ને ભાઈ, એ જિંદગીમાં ક્યારેય સુખી ન થાય. તમે સમજો એક વસ્તુ. કેમ કે તમે એક વસ્તુ વિચારો પ્રતિકભાઈ કે આજે હું આંદોલન કરવા બેસું એની જગ્યાએ હું મારું વાંચવા બેસું, એમાં શું ફરક પડે? અને આવી ભરતીઓ કઈ આ છેલ્લી વખતની તો આવવાની જ છે. 2022 ની પીએસઆઈ ની ભરતીમાં પ્રતિકભાઈ પિટિશન થઈ હતી. પિટિશન નો કોઈ નિકાલ નો આવ્યો ત્યારે બધા ગયા હતા કે ભાઈ તમે માર્ક પ્રિલિમની એક્ઝામમાં તમે સ્પોર્ટ્સના માર્ક કેમ એડ કર્યા, તમે એનસીસી ના માર્ક્સ કેમ એડ કર્યા, એ તો તમારે ફાઇનલ મેરિટમાં એડ કરવા જોઈએ. કાંઈ થયું નહીં, ભરતી થઈ ગઈ, અત્યારે બધા નોકરી કરે છે. 2022 ની ભરતીમાં 7 પ્રશ્નમાં કઈક આડી અવડી ભૂલ હતી, એમાં હસમુખભાઈ પટેલ હતા. ત્યારે પણ આ લોકો કોર્ટમાં ગયા હતા, પિટિશન કરી હતી. હસમુખભાઈ પટેલ અધ્યક્ષ હતા ને ત્યારે એમણે એવો જવાબ આપ્યો હતો. અને એ લોકોએ નોટિફિકેશનમાં લખેલું જોઈએ કે જે પણ નિર્ણય રહેશે ભરતી બોર્ડના અધ્યક્ષનો આખરી નિર્ણય રહેશે. ત્યારે પણ કોર્ટની સમક્ષ હસમુખભાઈ છે ને એવી જ વાત મૂકી હતી કે ભાઈ જે પણ નિર્ણય છે એ ભરતી બોર્ડના અધ્યક્ષનો આખરી નિર્ણય રહેશે, એવો અમે મતલબ જે પણ નોટિફિકેશન ઓફિશિયલ બહાર પાડી તેમાં નીચેના મુદ્દામાં લખેલું છે. એવી રીતે આ ભરતીમાં પણ એમણે મૂકેલું જ છે કે ભાઈ જે પણ આખરી નિર્ણય રહેશે એ ભરતી બોર્ડના અધ્યક્ષનો રહેશે. બરાબર. તો 22 ની ભરતીમાં પણ પિટિશન થઈ હતી ને, એમાં પણ 6-7 પ્રશ્નમાં આવી રીતે બધા વાંધા વચકા થયા હતા. ત્યારે પણ કોઈ કોર્ટમાં ક્યાંય કોઈ આમાં નિરાત મળી નથી. અને એ છોકરાઓને જેને નોકરી લાગવાનો હતો અત્યારે 2022 ની ભરતીના બધા નોકરી કરે છે ને પોતપોતાની રીતે અત્યારે બધા પોતાના ઘર સંભાળે. એની પછી આવું ફોરેસ્ટમાં થયું હતું. ફોરેસ્ટમાં જે 823 જગ્યા હતી નોકરી બધા કરવા માંડ્યા, ક્યાંય જગ્યા ખાલી નથી. અને જે આંદોલન કરતા હતા ને હજી બધા રખડે છે. અને જે સમજી ગયા હતા કે મહેનત કરવી જોઈએ બધાના ભરતીમાં ઘણાને માર્ક હશે. તમે જો કે મહેનત કરવા માંડ્યા આ વખતે તમારો મેળ પડી ગયો. હું ભાઈ ફોરેસ્ટ અને સીસી માં મારે પ્રિલિમ ક્લિયર હતી. સીસી માં મારે જે પ્રી હતી ને ક્લિયર હતી. હું મેન્સ મારે બી ગ્રુપ ની છે ને હું આપવા નતો ગયો. 8 તારીખે હતી, 6ઠા મહિનાની 8 તારીખે. મારે 15 તારીખે છે ને કોન્સ્ટેબલ નું પેપર હતું ને એટલે હું બી ની આપવા નતો ગયો. મારે એમાંય માર્ક હતા, એવું નતા. મારે એસટી ની પ્રી ક્લિયર થઈ હતી, એની પછી મારે મેન્સ હતી એ આપવા નતો ગયો. કેમ કે મારે ખાલી પોલીસ ભરતીની મતલબ હું તૈયારી કરતો હતો એટલે મારે પોલીસ ભરતી મતલબ પોલીસની નોકરી લેવી હતી એટલે. પણ મેં ભાઈ ઈ ભરતી બધામાં આંદોલન કરવા ન ગયો ને, અને અત્યારે હું જે તૈયારી કરીને એટલે મારે માર્ક છે ભાઈ. અને હું તો ઘણા વિદ્યાર્થીઓને કહું છું પ્રતિકભાઈ કે જે પણ લોકો અત્યારે આવી રીતે પોતાનો ટાઈમ બગાડે છે ને, ઓછા માર્ક થયા છે ને ટાઈમ બગાડે છે ને, એની જગ્યાએ 2 મહિના વાંચી લો ભાઈ. આગળની ભરતી હજી ઘણી આવશે જ અને આવવાની જ છે. અને જે ભરતી બોર્ડને 12,000 લેવાના છે ને એ લઈ જ લેશે અને એ લોકો નોકરીએ લગાડી જ દેશે. તમારો ટાઈમ વેસ્ટ ન કરો. કેમ કે સામંતભાઈ હોય કે ગમે તે હોય, પલક એકેડેમી વાળા હોય કે કોઈ પણ અન્ય એકેડેમી વાળા જે પણ આંદોલન કરવા તમને બોલાવે છે કે રજૂઆત કરવા બોલાવે છે, ભાઈ એ તમારા ઘરમાં કોઈ 50 પૈસા કે 50 રૂપિયા નાખી નથી જવાના કે આલે છોકરા તું આંદોલન કરવા આવ્યો તો આલે 10,000 રૂપિયા રાખ અને તારા ઘર ચલાય તમ તારે દર મહિને. એટલે LRD નું કઈક પિટિશન માટેનું એક ગ્રુપ બનાવ્યું છે ને, તો એમાં તો ભયંકર પોલિટિક્સ ચાલુ કરી દીધું છે. ન્યૂઝ વાળાની લિંકો શેર કરે છે ને એમાં કોઈ કરી નથી શકતું. પ્રતિકભાઈ પ્રોસેસ છે કે આજે પિટિશન કરી, પિટિશન કર્યા, ખર્ચો કેટલો થશે, ટાઈમ બગાડશે, કઈ નિરાકરણ નથી આવવાનું. બીજી વસ્તુ કે પિટિશન ને બોર્ડમાં ચડતા વાર લાગે હાઈકોર્ટમાં. બોર્ડમાં ચડે ને ત્યાં સુધીમાં આ લોકો તો ડિવિલિસ આપી દે. 2022 નું હજુ સુધી નથી કઈ આવ્યું. 25 આવી ગયું 3 વર્ષ. જે પિટિશન કરવા વાળો પણ જે છોકરો પિટિશન કરવા વાળો કે જે લોકો આ પિટિશન કરવા ગયા છે એ લોકોને ખબર નહીં પડતી હોય શું અભણ છે હાડા. તો ભાઈ પાછળની ભરતીના 4-4 વર્ષ છેલ્લે પીએસઆઈ માં ગયા હતા પિટિશન વાળા, કયામાં ગયા હતા?
હા પીએસઆઈ માં ગયા હતા, કોન્સ્ટેબલ માં ગયા હતા, આમાં ફોરેસ્ટ માં ગયા હતા. 500 ભરતી થઈ ગઈ ને અત્યારે હાલ. તો હા બીજી અત્યારે જો ભરતી આવી ગઈ, એ પહેલા આવી ગઈ 2022 થી 25 એક્ઝામ લેવાઈ ગઈ. 2022 ની જે પીએસઆઈ ની ભરતી ગઈ ને એની પછી હમણાં જે 472 પીએસઆઈ ની ભરતી થઈ ને, અત્યારે હમણાં એની પ્રિલિમ લેવાઈ ગઈ, મેન્સ લેવાઈ ગઈ, હમણાં એનું રિઝલ્ટ છે 2 મહિના પછી. તો હજી ઓલી 3 વર્ષમાં પેલો નિકાલ ના આવે, અહીંયા તમારો બીજી વખત ભરતીનો વારો, બીજી વખત ભરતી થઈ ગઈ. હા, અને જે લોકોએ મહેનત કરી એમને માર્ક છે એમાં. તો હવે આ ભરતીમાં જેમ પિટિશન કરી છે ને, હજી આગળની ભરતી આવીને વહી જાય ને ત્યાં સુધી આ લોકો પિટિશનમાં જ પડ્યા રહેવાના છે. અને આ લોકો હજી પોતાનો ટાઈમ વેસ્ટ જ કરે છે. અને કે તારીખ ઉપર તારીખ મળતી રહે તમને, એમ કે હવે ચાલો જોઈએ આજે. કોર્ટને ખબર છે, પણ કોર્ટે જાણે છે કે આ લોકો જ્યારે ને ત્યારે કોઈક ને કોઈક ભરતી લઈને મોઢું ઉઠાવીને આવી જાય છે. અને એમાં ચોખ્ખું લખ્યું જ છે કે આખરી નિર્ણય પરીક્ષા બોર્ડનો છે, એમાં ચોખ્ખું તમને કહે જ છે. બીજું એક પ્રતિકભાઈ, જે સામત ગઢવીને એટલી ખબર પડવી જોઈએ, એ ભલે મુદ્દો લઈને ગયા છે પણ એને એટલી ખબર પડવી જોઈએ કે ભાઈ જીપીએસસી ના પરીક્ષામાં પણ સિલેબસ આપે છે, યુપીએસસી ની પરીક્ષામાં પણ સિલેબસ આપે છે, સિલેબસ ની બહારનું ઘણું બધું એમાંય પૂછાય છે. તો કઈ આ કઈ કોન્સ્ટેબલ ની પેલી એવી ભરતી નથી. કદાચ કહેતા હોય તો એ થોડું ઘણું આમ તેમ રહેવાનું જ છે, 10-20%. તો જ તો એમાં મહેનતુ છોકરા છે એ લખી રાખવાના છે એમાં કઈ. હા, અને પ્રતિકભાઈ તમે આ જે અત્યારે કોઈ પણ છોકરાઓના લાભ માટે જે મૂકો છો ને, બહુ સારું કામ કરો છો યુટ્યુબ ઉપર તમે. મને તો આવનારા લોકો માટે હું તો કરતો હતો, પણ પછી તો તમારા જેવા છોકરાઓ બધા મને કહે કે ના, બહુ સારી અમારો જવાબ સારી મહેનત છે તમારી. પ્રતિકભાઈ તમારી આ તો તમે કઈ મને કીધું નથી, આ તો મેં તમને કોલ કર્યો છે. અને આ તમારી બહુ સારી એવી વસ્તુ છે. અને હું બધા છોકરાઓને, જેટલા પણ છોકરાઓ તૈયારી કરે છે ને, મારું પર્સનલી એટલું જ કેવું છે, ભાઈ તમારા ઘરમાં કોઈ દાણા પાણી આ લોકો નાખીને જ જવાના, એ તો એમના રોટલા શેકે છે. તમે ભાઈ તમારી મહેનત કરવામાં છે ને, મીડિયામાં ખોટી રીતના આંદોલન કરતા હોય ને, એની મને છે ને ગમતું જ નથી. જીગીસા કરીને આ બધા ખોટા આંદોલન કરતા હોય તો હું એની સામે વિડીયો બનાવું છું, તો તમારા બધા આયા અને કે ના આ તો આંદોલન ક્યાં કરાય પ્રતિકભાઈ, આંદોલન ક્યાં કરાય? જેમ આપણે હાર્દિક પટેલે તમને ખબર છે અનામત માટે કર્યું હતું આંદોલન, એ વ્યાજબી હતું, કેમ કે બધા જનરલ વાળા અમીર હોય એવું જરૂરી નથી, એટલે એને કર્યું હતું. ઈડબ્લ્યુએસ મળી ગયું. અમે પોતે કઈ અમીર છે એવું નથી ભાઈ, અમે ગરીબ ઘરથી આવી જાય, અમને 10% અનામત મળ્યું તો ઈ એક આંદોલન વ્યાજબી છે એમ. બિલકુલ, એ વખતે મેં ખુદ સપોર્ટ કેટલો કર્યો તો મને ખબર છે. અને એવા આંદોલન હોય ને તો એ એક વ્યાજબી રસ્તો કહેવાય, વ્યાજબી ટાઈમ વેસ્ટ કહેવાય તમારો, કેમ કે એ આખા ભારતમાં બધા છોકરાઓ માટે લાભ છે. બધા માટે થયું ને, સારું જે બધા માટે થઈ ગયું. હા, કેમ કે બધા જનરલ વાળા અમીર જ છે એવું થોડું છે. આપણે ઓબીસી લેવા નીકળ્યા હતા, પણ આપણે બી કઈ નહીં કે ચાલો આપણા માટે નથી, જે બધાનું સારું થતું હોય બધા માટે છે, બધા માટે સાઈડમાં મૂકી દીધું. અને એ લોકોએ અનામત આપ્યું 10%. એ અનામત તે ભાઈ ખાલી ભરતી પૂરતું જ છે, સરકારી નોકરી પૂરતું. અચ્છા. તો એ કઈ બીજી બધી જગ્યાએ અનામત નથી મળતું ભાઈ. એ કઈ અમને એસટી, એસસી, ઓબીસી કે કોઈ પણ એ લોકોને જે મતલબ કેટેગરી પ્રમાણે એ લોકોને બઢતી મળે છે, પ્રમોશન મળે છે, એમાં અમને કઈ એમાં અનામત નથી, ખાલી એક્ઝામ પૂરતું જ અનામત છે 10%. એન્ટ્રી પૂરતું જ. અને પેલામાં તો પ્રમોશનમાં બી છે ને એવું બધું બધે. હા, એમાં બધે અનામત મળે છે. અમારે એ બધું અનામત તો અમે માંગ્યું નથી, અમારે ખાલી આ બસ નથી ભાઈ, આપણે બહુ થઈ ગયું, આટલું થયું મળ્યું, બહુ થઈ ગયું, અમારે જોતું નથી. હા, અને આ લોકોને ભાઈ હરીફરીને છે ને શું છે, દુનિયા કઈ પૂરી નથી થતી. સરકારી નોકરી જે કઈ છે એવું થોડું છે, ધંધા અને બધું કેટલી જાતનું છે. આપણે એક વસ્તુ ઉપર એટલો બધો બી આધાર ના રખાય કે આ નહીં મળે તો આપણી જિંદગી પૂરી થઈ ગઈ. આપણને હા, અને ભાઈ જો તમે પ્રતિકભાઈ એક વસ્તુ વિચારો, આ લોકો છે ને આ ક્લાસીસ વાળા કે આ જ છે જે છે એ બધું આ જ છે, એવું સપનું એ લોકોના મગજમાં રેડી નાખે છે ને કે આ નહીં મળે તો તમારી જિંદગી બરબાદ થઈ ગઈ, બરબાદ છે. હા, એટલે તમે ફી ભરો. ક્લાસીસ વાળા એમની ફરજ એ પણ બને, કારણ કે એના ક્લાસમાં આવેલા બધાને કઈ નોકરી તો મળી જ નથી જવાની. એને એ વસ્તુ તો સમજાઈ શકવો જ જોઈએ કે ભાઈ આ આખરી નથી, તમારે બીજું પણ છે દુનિયામાં, તમે કઈ બી કરી શકો. અને પ્રતિકભાઈ બીજી વસ્તુ, 8 લાખ જણા પરીક્ષા દે છે ત્યારે બધાને ખબર જ હોય છે ભાઈ 10,000 લેવાના છે, 12,000 લેવાના છે. 12,000. હા, તો એમાંથી એટલાને નથી જ મળવાનું, એ લોકોને ખબર જ છે. તો બીજા જે સમજો કે 8 લાખે દીધી છે તો ભાઈ 7,88,000 ને નથી જ મળવાની. રાઈટ, બધાને ખબર છે. આમાં કેટલાય ભર્યા હતા ફોર્મ? કેટલા? 8 લાખે ભર્યા હતા.
આ 8 લાખે એક્ઝામ રનિંગ પેલા 8 લાખે ભર્યા હતા, એમાંથી રનિંગ પાસ થયા ને એવા 2 લાખ ને મતલબ ટોટલ કેટલા 2,56,000 સમથિંગ હતા. એમાંથી એક્ઝામ આપવા 2,40,000 આવ્યા હતા. હવે એમાંથી એ લોકોને ડીવી કરાવીને સારું એવું મેરિટ બનતું એમાંથી એમને 12,000 લેવાના. કરી નાખી એ ગ્રુપ બી ગ્રુપ ને એમ કરીને. હા, અને છોકરાઓને ભાઈ તમે જ્યારે પણ વિડીયો મૂકો કે કંઈ પણ તો તમે એકવાર એક વસ્તુ કહેજો કે ભાઈ તમારા ઘરમાં કોઈ દાણા પાણી નાખવા નથી આવવાના. આ લોકોના આંદોલનમાં તમારો સમય ન બગાડશો. પિટિશન કરીએ છીએ, તમારા માટે વકીલ રાખીએ છીએ, ખોટા ગોટા રવાડે નાખશે. અરે ભાઈ ટાઈમ બગાડે છે, બધાનો ટાઈમ વેસ્ટ કરે છે છોકરાઓનો. તમે પછી તમને છે ને તમારું ફોકસ જ ના થાય તમારે જેની પર છે એની પર. અને ભાઈ તારે રાજનીતિ કરવું તો ભણાવવાનું મૂકી દે ને ભાઈ. તો તું ભણાવે શું લેવા. પહેલા પણ એ ભાઈએ મને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કર્યો, પલક એકેડેમી વાળો કોક છે ને, પલક વાળા તો નહીં પણ સામતભાઈએ મને મેસેજ કર્યો હતો ને, તો એમાં એમનું પ્રોફાઇલ પિક્ચર જ અરવિંદ કેજરીવાલ ની બાજુમાં એમણે આપનો પટ્ટો પહેરેલો હતો. એટલે પલક એકેડેમી વાળા કોક ભાઈ છે ને, એને વિડીયો મૂક્યો હતો પેલા. અચ્છા. કે ભાઈ હું તો આમ કરીશ, હું તો તેમ કરીશ, તમે તમ તારે આવો તો ઠીક છે, ન આવો તો ઠીક છે, હું તો તમારા માટે ઉભો જ છું. અરે ભાઈ તું રહેવા દે ભાઈ, તું તારા માટે કરવું હોય તો કર ને. અમારું નામ લઈને ના કરે ખાલી ખોટું. આપણે છે ને મોટું મન રાખાય, આવી ભરતીઓ હોય ને તો બધા રાખતા જ હોય. આવું છે ને કરાવવા વાળા કરાવે, પણ બધાને ખબર કે કઈ નહીં, કમસે કમ આટલાને તો મળી. હવે અમે તમે કેમ 4 વખત તમે ફેલ થયા તો તમે આગળ કે કઈ નહીં બીજી તૈયારી કરવાની. આપણે શું લેવા એમ પાછળ માટે રોવાનું ભાઈ. આપણી મહેનતમાં કમી હતી, નકર 200 માર્ક માંથી એટલી બધી તેવડ હતી તો 180 લાવવા હતા ને ભાઈ. અરે મારી બેને જીપીએસસી ની આપેલી હતી, મેં એને કહી દીધું પહેલીમાં જ ઇન્ટરવ્યુમાં ફેલ થઈ ને 2 વખત એ પાસ, પણ ઇન્ટરવ્યુમાં ફેલ થતી. મેં કીધું ભાઈ હવે મૂકી દે, આપણે આમાં હવે ખબર જ છે કે આ ઇન્ટરવ્યુમાં જો આ ભરતી પ્રતિજ્ઞા એવી છે, એક તમારી ઉંમર હોય તો તમને એમ લાગે કે ભાઈ મારાથી થાય એમ છે તો એક ભરતી, બીજી ભરતી, ત્રીજી ભરતી. મોટું આવ્યું કે ચાલ આપણે વિદેશનું તો છે જ ને, એ પરીક્ષાઓ આઈએસસીએસ એનાથી અઘરી ને બધી તરત એનું 15 દિવસમાં રિઝલ્ટ આવી જાય, બધું આવી જાય. એ અત્યારે એવી કેટલી સારી સેટ થઈ ગઈ ને, હવે એમ કે આપણે ખોટું વધારે જિંદગી આખી બરબાદ થઈ જાય. આપણે અહીંયા આ લોકોને શું છે, નેતા બનવું છે, એમાં બીજા છોકરાઓનો ટાઈમ બગાડે છે. બગડે છે. અને સમજુ તમે જે પણ છોકરાઓ છે ને આજે આંદોલન કરવા, આપણે કુવાના ડેડકા થઈને આમ કે એક જ વસ્તુ પર પાછળ એમ આંદોલન કરવાથી બધાને ખબર છે આગળ વધાય ક્યાંક. કારણ કે નહીતર આમાં તો એવી હવે તો સરકારે બી 32 ને કેટલે સુધી આપી શકો, 32 વર્ષ સુધી. એટલે અત્યારે તો છૂટ આમાં 35-40 વર્ષ સુધીની છે આ ભરતીમાં, સરકારી ભરતીમાં. પણ તમને એમ લાગે પ્રતિકભાઈ કે ભાઈ મારાથી 2 ભરતી 3 ભરતી નથી થઈ તો 4થી ભરતી ભાઈ તમારે છે ને નોકરી કરવા માંડાય અને એની ભેગી તૈયારી કરાય. પછી આપ્યા કરો 40 વર્ષ સુધી. મારે પોલીસની ગઈ ભરતી મારી પોલીસની પહેલી હતી ને આ બીજી ભરતીમાં મારા માર્ક થઈ ગયા. જો તમારી સરખી અને સારી એવી મહેનત હોય ને એટલે રિઝલ્ટ આવે ને આવે જ 100%. અને ના આવવાનું હોય તો આપણામાં એ હવે આપણે સમજી લેવાનું હોય અમુક વસ્તુઓ પછી. એટલે આ બધાને છે ને ખોટા રવાડે ચડાવવાની વાત છે અને ટાઈમ બગાડવાની વાત છે. અને જે પણ છોકરાઓ નવી ભરતી વાળા છે ને એ લોકોને કઈ ગતાગમ પડતી નથી અને કઈ હૂજ પડતી નથી ને, એટલે એ બધા આની પાછળ ફરે છે. અને આ શિક્ષક થઈને આ લોકોને ગેરમાર્ગે દોરે એટલે પેલા જાય બિચારા, એટલે પેલા બી જાય કે ભાઈ આના લીધે આપણે પાસ થઈ જતા હોય તો હું ભલા ભાઈ નથી મેળ પડવાનો, તમે શું લેવા એવો ટાઈમ બગાડો છો. તમે એમ કહો ભાઈ હું પહેલી જ ભરતી લાગી જાઉં, ભાઈ 7 વર્ષથી મહેનત કરે છે એ બિચારા રહી જાય છે તો તમે ક્યાં નવી પહેલી ભરતી દઈને ઓલા થાવ છો. સારું પ્રતિકભાઈ તમારો બધું તમે સમજાવી, મને બી ઘણી બધી ખબર નથી, એ ખબર પડી. આમાં મને ખુદ ને ખબર નથી કે આમાં 8 લાખ લોકો પછી 2 લાખ ના, પણ ઈ જ મૂળ મુદ્દો જ છે. કોઈ તમારી જેવું કોઈ સામે લાવવા વાળું તો હોવું જોઈએ ને. આની ઉપર તો આપણે તો ફૂલ ફોકસ જ છે. એટલે જેટલા પણ લોકો મને કહે છે ને એ પ્રમાણે હું પછી નવા વિડીયો તો બનાવતો જ. કારણ કે એ જે સામતભાઈ અત્યારે સ્ટુડિયો અલગ સ્ટુડિયો ફરે છે, આ લોકો જે આંદોલનકારીઓ છે ને એ મને ખબર છે કે 100 માન છે, પછી નવજીવન પર જાય, પછી જમાવટ પર જાય, પછી નિર્ભય પર જાય. હળગાવા માંગતા ને બધા ફર્યા કરે. જમાવટ વાળા બેન ને બધા રહ્યા ને ભાઈ, આ બધા કેવું છે પોતાની ટીઆરબી વધારવા અને પોતાના રોટલા શેકવા માટેની વાત છે.
બાકી આમાં કોઈના ઘરમાં ભાઈ દાણા નથી નાખી જતું, હાથે કમાવું પડે છે. પણ એમ ઈ બધે પોતાની રીતે પોતાનું હાથે કમાય છે. તમારા જેવા પાસ થયા છે એ લોકોનું શું કેવું છે એ બી તો મૂકવું જોઈએ ને. હા કારણ કે આ તો ભાઈ, તમે સિક્કાની એક બાજુ પક્ષ મૂકે છે. તમે ટેલ અને હેડ હોય, તમે ખાલી ટેલ બાજુ જોવો છો તો હેડ બાજુ જોવો ને ભાઈ. બીજી સિક્કાની બીજી સાઈડ બી જોવી જ પડે. જોવો ને એમની ફરજ કે છે. ઈ બાજુ ભાઈ મારું જેને માર્ક આવ્યા છે હું નિષ્પક્ષ નથી, હું તો ચોખ્ખું જ કહું છું. એ સામતભાઈ નો હું વિરોધી જ છું, એ રીતે જ મેં શરૂ કર્યું અને મને લાગે છે કે હું હવે સાચો પડું છું, સામતભાઈ ખોટો પડે છે. કારણ કે એ વન સાઈડ બતાવતા હતા, એમની જે શરૂઆત હતી ને એની ઉપરથી જ સમજ પડી ગઈ કે આ જો મતલબ એ સવાલ જે બતાવતા બેન્જામિન ને ભૂલ શું છે, બેન્જામિન ને છે તો એ જ ને. પછી પેલું ગુજરાત નું ક્ષેત્ર હવે એમાં એવું હતું કે બ્રોમાઇન નું છે ને બ્રોમાઇન નું બ્રોમિન કરી દીધું હતું ભાઈ. ટાઈપિંગ મિસ્ટેક પ્રોનાઉન્સિએશન નું વસ્તુ છે એ તો હવે દરેક ભરતીમાં થાય છે. લખો છો ઉત્તર ગુજરાત અલગ રીતે લખે, બ્રોમો કરી નાખે, બ્રોમો ના પેલો કાઠિયાવાડી અલગ રીતે કરી નાખે. હવે અરે આની પેલા મેં એસટીઆઈ ની એક્ઝામ આપી હતી ને, આની પેલા જે મેં પ્રિલિમ ની એસટી ની એક્ઝામ આપી હતી ને, એમાં એક આપણે આને છે ને બુદ્ધ ને લગતું એક શબ્દ છે, જેમ કે શું કેવાય, ધર્મચક્ર પ્રવર્તન એવો એક શબ્દ છે. તો એમાં એને ટાઈપિંગ મિસ્ટેક એવું હતું કે ધમ્મચક્ર પ્રવર્તન લખાઈ દીધું. તો ઘણા છોકરાઓ છે ને કે ધમ્મચક્ર પ્રવર્તન નો આવે એમ કરીને બીજો ઓપ્શન ટીક કરીને આવ્યા હતા. પણ જે તે ટાઈમે રિઝલ્ટ આવ્યું ને એ તે ટાઈમે જીપીએસસી ના હસમુખભાઈ અધ્યક્ષ હતા ને, તો એમણે એમ જ કીધું ભાઈ અમારે ટાઈપિંગ મિસ્ટેક છે, એ ધર્મચક્ર પ્રવર્તન જ છે. એવી રીતે આ બ્રોમિન નું થઈ જાય. અને ઈ એનાથી ભૂલું નહીં થતી હોય, ઈ લખતો હોય છે ત્યારે એનાથી ભૂલું નહીં થતી. તમારાથી એ ભૂલો થવાની, માણસ જ્યાં કામ કરે ત્યાં બધી ભૂલો થવાની. અને એવડો ઈ ભાઈ કોક આઈપીએસ ઓફિસર ને મળવા ગયો હતો ને, તો ઈ ભાઈએ છે ને આઈપીએસ ઓફિસર ને કીધું ને, તો આઈપીએસ ઓફિસર એને એવો જવાબ દીધો કે ભાઈ ગુજરાતી નો આવડતું ને એવા છોકરા અમારે જોતાય નથી. તો ઈ આઈપીએસ ઓફિસર ની વાત સાચી છે ભાઈ, ગુજરાતમાં રહ્યો છો, તમારે ગુજરાત પબ્લિક સાથે, ગુજરાતની પબ્લિક સાથે તમારે ડીલ કરવાની છે, તમને ગુજરાતી આવડવું જોઈએ ને. અને પોલીસ સ્ટેશન નું કાગળિયાનું જેટલું પણ કામકાજ છે ને બધું ગુજરાતીમાં થાય. તમે એફઆઈઆર લખાવા જાવ ગુજરાતીમાં લખાય છે, એટલે તમે એમાં જોડણીની ભૂલું કરશો. એટલે તું ભાઈ એમ કે છે કે ભાઈ અમારે ગુજરાતી નો આવડતો ને પકડે તો પાછો છે ને તો આઈડિયો કે અમારે એવા આઈપીએસ નથી જોતા છે ને જોતા નથી છે, પણ એ ગુજરાતી નો આવડતું આવે છે. અલા ભાઈ તું હવે તારાથી ભાઈ ક્લાસ 3 નથી થાય એમ, તું ઓલા સિવિલ સર્વિસ પાસ કરીને આવ્યા છે એની હારે સરખામણી કરે છે. કેન્દ્રમાંથી આવે છે એ તો હવે ગુજરાતી આમ તેમ થોડું ઘણું ચાલે, પણ આ તો નીચા લેવલે જે કામ અને નિર્જા ગોત્રુ મેમ નો તમે એક વિડીયો છે ઇન્સ્ટાગ્રામ ઉપર, એનું ઓલું એક પેજ છે એલઆરડી નું 2025 નું, એમાં નિર્જાબેન ગોત્રુએ ગુજરાતીમાં ચોખ્ખું ગુજરાતીમાં બોલીને મૂકેલો છે આખો વિડીયો. બરાબર. નિર્જાબેન ગોત્રુ થોડા ગુજરાતના છે તોય એને ગુજરાતી આવડે. આ હમણાં ગઈકાલે કઈક વિડીયો પાછો મૂક્યો કે નામ ના કીધું, મેં નામ પૂછ્યું. અરે ભાઈ તારે વાલીઓને કઈ નામ કહેવાની જરૂર નથી, તું તારા જે વાલીઓ કોઈ નથી, અમારા વાલીઓ આવી રહ્યા ભાઈ, અમારા વાલીઓ બધા આવી રહ્યા, કોઈ કોઈને પૂછવા નથી જતું. આ તો કે મને બધા પૂછવા આવે છે આખા ગુજરાતમાં, કોને મળીને આવ્યા તો હું નામ કેવું. અરે ભાઈ કોઈ નથી પૂછતું, તું જે પ્રોબ્લેમ તારું કામ કર. અને બીજા 12,000 છોકરાઓની ભાઈ તું જિંદગી સુલે ગોટાળે ચડાવશે ને કે ભાઈ તું તારું કામ કર ને, અમારે નથી જરૂર તારી ભાઈ. અને જે છોકરાઓ એની પાછળ ફરીને પોતાનો ટાઈમ બગાડે છે ને ભાઈ, આજ નહીં તો 5 મહિના પછી, 1 વર્ષ પછી, 2 વર્ષ પછી કોઈ પણ ભરતી નહીં લાગે ને તેથી ભાઈ રોતા છે ને, તેથી એને જ ગેરું દેતા છે કે આવા માણસોના લીધે ભાઈ અમે અત્યારે નથી ટાઈમ ખાલી આના કરતા 2 મહિના વાંચી લીધું હોત ને અમારી જિંદગી સુધરી છે. તમને રિયલી ખબર ના હોય, અત્યારના છોકરાઓને ના ખબર, પણ તમારું મગજ એટલું ડાયવર્ટ થઈ જાય ને આવા બધામાં કે તમે ઘણું બધી યાદ શક્તિ ઓછી થઈ જાય. આવા બધા જે આક્રમક જનુની કરીએ આમ તેમ એ બધામાં છે ને તમારી પછી છોકરાઓને શું થાય, મગજ બધું વેડફાઈ જાય. પણ પ્રતિકભાઈ પછી છોકરાઓને શું થાય કે આપણે તો ભરતી ભાઈ આપણે આપણી રીતે નહીં કરીએ કે ક્લાસીસ જવું પડશે. એટલે હું કોઈ ક્લાસીસ નો વિરોધી નથી અને હું કોઈ શિક્ષક નો વિરોધી નથી, પણ આપણે જે શિક્ષકો સારી રીતે ભણાવે છે ને એમના સપોર્ટમાં જ છીએ. કેમ કે જો ઘણા બધા એવા શિક્ષકો છે, પોલીસ ની ખાલી આ એકલા 2 જણા જ કરાવે છે કે બીજા કોઈ પણ છે? આ વૈભવ ને આ બે જ છે મેં તો આ બેને જ જોયા છે. બીજા લોકો બધા ચલાવે છે, કોઈને વાંધો વચકા નથી ને. તો પછી આને કેમ આટલું બધું તો એ થાય? કારણ કે આનું હસમુખભાઈ ને જ પકડી રાખ્યા કે વ્યાકરણ નહીં પૂછાય, એટલે આને તૈયારી બી ના કરાવી હોય. જો ભાઈ હસમુખભાઈ નથી અમારા બાપ,
કે નથી હસમુખભાઈ તારા બાપા હસમુખભાઈ હતા ને એટલે આને અધ્યક્ષથી જતા તૈયાર રહ્યા. કરાયો એટલે છોકરાઓને શું કેવું તો ચાલો હું તમારા હા. હક માટે લડું એમ કરીને હા, ખાલી ખોટા હા. રવાડે ચડે. બાકી અત્યારે હવે એને કેમ મફત હું આ કાંઈ બધી નથી, તૈયારી હસમુખભાઈ અધ્યક્ષ અને બદલી ગયા કરવું હવે. જોઈએ કે વ્યાકરણ ને આ બધું હું હવે મફત તૈયારી કરાવી દઈશ, મારી ભૂલ થઈ ગઈ. હા હવે હા, પછી તમારો ટાઈમ જ્યારે બગડશે. તમને વ્યાકરણમાં એવા તૈયાર કરીશ કે તમારે આવો કઈ પ્રોબ્લેમ આ વખતે આવ્યો એવો નહીં આવે. હા, એવું 2 મહિના ભણાય ને મફતનું. પણ એના માટે પછી મહેનત ના થાય અને આમાં તો એનું આનું આપમાં બી છે એટલે તને થોડુંક નામ છોકરાઓની બની જાય ને. એલા ભૂડા એને કઈ તને 6 લાખ 7 લાખ છોકરાઓની એટલી બધી પડી હોય ને તો મારો ભાઈ એમનો તું ટાઈમ તું છે ને ઇન્ટરવ્યુ આપવા જઈને તારો ટાઈમ ન બગાડ. એના જગ્યાએ તું છે ને છોકરાઓને મફતનું થોડુંક ભણાવી લે તો છોકરાઓ ઘણા આગળ આવી જશે. ચાલો હું છે બીજી ને બધી ઘણી બધી ભરતીઓમાં એ લોકો લાગી જશે ને, નહીં લાગે ને તો ક્યાંક ગમે કંપનીમાં જશે ને તો એમનું કંઈક સારું એવું જ થશે. કઈ તું ઓલા નહીં ભાઈ પોઝિટિવ લેવું હોત ને તો લે જ, પણ આ લોકો નેગેટિવ નેગેટિવ લીધું. કેમ કે નેતા બનવું છે એટલે નેગેટિવ લીધું. કેરિયર બનાવવાનું હોય ને એને કે ચાલો. હા, એમનું પોતાનું કરિયર છે ને એમને ઉપર લાવવું છે. એલા ભાઈ બીજાના કરિયર બગાડીને પોતાના કરિયર ઉપર ન લવાય. એ જ ને. કોકના મા બાપની હાયું લાગી જાય ને, હજુ કોકના નવા ગરીબના મા છોકરાઓ બાપની. છે આ લોકોનું કે આવા ખોટા રવાડે ચડાવે ને એ તો હા, આમ છે ને એને કુદરતે ક્યારેય માફ ના કરે. શિક્ષક થઈને ખોટું આવું બીજી એક ગેરમાર્ગે વસ્તુ દોરે પ્રતિકભાઈ, બીજી એક વસ્તુ તમને મારે કહેવાની હતી. ઈ ભાઈ એમ કે છે કે ભાઈ જગ્યાઓ ખાલી રહી ગઈ ને ઓલું ખાલી રહી ગયું ને, હા તો તું ભણાવસ કેટલા વર્ષથી? 10 વર્ષથી તો ભણાવતો હશે ઈ માણસ. હા આજે એન્જલ એકેડેમી વાળા ભાઈ છે એ 10 વર્ષથી તો ભણાવતા હશે ને. હા હશે જ એટલો. તો 2022માં ટોટલ 1200 જગ્યા ખાલી રહી હતી. તેદી ક્યાં ગયો તો ભાઈ? તેદી ક્યાં હતો? અત્યારે તને જગ્યાનું એટલું બધું લાગી આવે. તું તો 10 વર્ષથી ભણાવસ તો 10 વર્ષમાં ઘણી બધી ભરતીઓમાં જગ્યાઓ ખાલી રહી છે. તો 2022માં તને ખબર હતી ખાલી રહેવાની છે, તેદી ક્યાં ગયો તો ભાઈ? અને એવી મહેનત કરાવ કોઈ ખાલી જ ના રહી જાય એટલું મેરિટ ખાલી જ ના રહે. આવડાવી દઈએ. શિક્ષકોની મહેનત એવી હોય છે કે મેરિટ હોવી જોઈએ. ચાલી નહીં કે આપણે 50% નીચે આપણે આવવું મેં ક્યાંય classes આપણે નથી એવો કર્યા. કોઈ બંધાવવો પડે. મેં ક્યાંય ક્લાસીસ નથી કર્યા. કોઈ તો- ક્લાસીસની જગ્યાએ હું ગયો નથી ને કોઈના મેં કોઈ દિવસ લેક્ચર નથી જોયા. ચોપડીમાંથી, બુકમાંથી, યુવાની બુકમાંથી, શેહજાદ કાઝીની બુકમાંથી, પછી પાઠ્યપુસ્તકમાંથી અમે એનસીઆરટી કરેલી છે. હિન્દીની હતી ને તોય અમે કરેલી છે, અને જીસીઆરટી અમે કરેલી છે. ગણિતનું ભાઈ અમે બધી બુકમાંથી ગણિત કરતા હતા. એવું નતું કે કોઈ પર્ટિક્યુલર એક જ ભાઈ આ ભાઈ હાલો નીરજ ભરવાડ છે તો એની જ બુકમાંથી, એવું નહીં. અમે વેબ સંકુલ કરતા હતા, નીરજ ભરવાડની કરતા હતા, અને અમે ઘણી બધી મતલબ હા અમે બકુલ પટેલ અમુક પેપર લેતા હતા, અમે એની ટેસ્ટો આપતા હતા, મોક ટેસ્ટો આપતા હતા, અને અમે ડેઈલી મોક ટેસ્ટો આપતા હતા. ત્યારે જઈને ભાઈ માર્ક થયા છે. એમ તમે ખાલી ક્લાસીસમાં આખો દિવસ તમારી રીતે જ રસ્તો બતાવવો પડે. આ એકેડેમી વાળા તો ફી લઈને ઈ ખાલી 10 મહિનામાં છૂટા થઈ જવાના. છૂટા થઈ તમે ગયા. પરીક્ષામાં નપાસ બી થઈ શકો. પછી તો તમારે doubt. તમારે જાતે જ કરવો પ્રતિકભાઈ, પડશે રસ્તો. નો ડાઉટ. ચલો તમારે કદાચ ક્લાસીસ કરવા પડે, પેલી ભરતી હોય ને તો તમે કદાચ ચલો ક્લાસીસ કરી કર્યા તો નાખો. તમને એક રસ્તો જોવા માટે ક્લાસીસ કરવાના હોય કે ભાઈ આપણે 6 મહિનામાં આપણે કેવી રીતે પેપર આવશે, શું આવશે, કેવા પેટર્નની તૈયારી કરવાની છે, એ એક રસ્તો મળી જાય ને પછી જાતે જ મહેનત કરવી પડે. અને ક્લાસીસમાં તમને 2 કલાક 4 કલાક ક્લાસીસ કરાવે ને એની પછી ભાઈ વાંચવું તો હાથે જ પડે. કોઈ ત્યાં તમને ક્લાસીસ વાળા માથે બેન વંચાવે નહીં. આ તો બધી વસ્તુ એમના ભરોસે બી ના જ છોડે. આપણે આપણી પણ ફરજ બને ને કે આપણે 80% વધારે કરીએ. હું તો કઉ છું 80% આપણી ફરજ હોય. 20% ચલો તમે એમના ઉપર મૂકી દો, બાકી 80% તો આપણે આપણું જ કરવું પડે. રાઈટ. આ તો પણ કેવું કરે કે પેલા એ નથી કીધું વ્યાકરણનું એટલે તમે તૈયારી ના કરતા, ખોટો ટાઈમ ના બગાડતા. આવી રીતે એને કરાવડાયું હોય જેથી કરીને તમે હલવાઈ ગયા. હવે હલવાઈ ગયા. છોકરાઓ પૂછે છે હવે કે ભાઈ સાહેબ તમે તો ના પાડી દીધી વ્યાકરણનું, તો વ્યાકરણ પૂછવાનું શું લેવા? તો હવે ભાઈ ન્યા એમ ગયા છે કેવા હું તમે વ્યાકરણ પૂછ્યું કેમ? હા, હવે હું આ વાત ઉપર હું વોટ ભેગા કરી લઉં એમ. અને છોકરાઓ ભાઈ ઘણા એવા બિચારા ભોળવાઈ જાય છે એટલે આની વાંહે જાય. બાકી જે સમજુ છોકરો હોય ને ઈ એની તૈયારી કરવા માંડે, આની પાછળ ટાઈમ ન બગાડે. થોડું મોટું મન બી રાખે કે કઈ નહીં આપણે આપણે ભાઈઓ લાગે છે ને, લાગી ગયા છે ને, કઈ નહીં હવે અમે દર ભરતી જો મોટા ભાઈ 4 વર્ષથી અમે એવું જ મોટું મન રાખ્યું હતું. જે ભરતીમાં અમે પોઈન્ટે રહી ગયા ને ઈ ભરતીમાં અમે એવું મોટું મન જ રાખ્યું હતું કે ભાઈ હા કે ભાઈ ચલો આવતી વખતે બી થવાની છે, એના પછી બી થવાની છે દર વખતે. અને અત્યારે નિર્જા ગોટરૂમ એમ નહીં હોય, એની પછી કોઈ બીજા અધ્યક્ષ હશે તો તમે હું એની યાર બાજવા જશો કે ભાઈ નિર્જા ગોટરૂમમાં મેં કીધું તું આવતી ભરતી હવે ગુજરાતી પૂછાશે અને પછી ગુજરાતી ન પૂછાણું. શરમની વાત છે ને. હવે આ લોકોને તમે આ શિક્ષક છે, આ ગુજરાતના શિક્ષક, આ ગુજરાતના શિક્ષક સમજાશે કે કઈ રીતે હું કરું આગળ. ખાલી આ બધું
એકલા ક્લાસીસો વાળા પર આંધળો ભરોસો તો ક્યારેય ના કરવો. ન કરાય. બધા ક્લાસીસ વાળા ખરાબ નથી ને બધા ક્લાસીસ વાળા સારા નથી. અને હારામાં હારો હોય ને તો બી એની ઉપર કમ્પ્લીટ થોડો ભરોસો કરાય આપણે રીતે. જો એક વસ્તુ જોવા જેવી છે પ્રતિકભાઈ, જો ઘણા એવા એકેડેમી વાળા છે જે લોકો ક્યારે આંદોલનમાં નથી આવતા, એ લોકો ભણાવવામાં માને છે. અને ઘણા એકેડેમી વાળા એવા છે, ઘણા એકેડેમી વાળા એવા છે કે જે આંદોલન સિવાય કઈ માનતા નથી, કેમ કે છોકરાઓને માર્ક નથી થતા. મોટી વસ્તુ એ છે. ભણાવવામાં જ કચાશ હોય એટલે પછી શું થાય, અને એની પાછી આંદોલનમાં જ માસ્ટરી હોય, આ બધામાં માસ્ટરી ના હોય. નથી એ બહુ મોટી વસ્તુ છે. એની જ્યાં માસ્ટરી હોય ત્યાં જ પછી એ કરે ને, પછી એ મેદાનમાં રમે પછી બિચારા. હા કઈ નહીં, સારું પ્રતિકભાઈ, તમે તમારો ખૂબ ખૂબ આભાર. તમે સાંભળ્યા અમને અને તમે આ જનતા સુધી પહોંચાડો છો, એ બી બહુ મોટી વાત છે. અને આ બી વાત પહોંચશે આપણે. સારી વસ્તુ પહોંચાડવી છે ને એ બહુ સારી વસ્તુ છે. બાકી આ લોકો મીડિયા વાળાનું તો તમને ખબર જ છે, એના વિરુદ્ધ જ આપણે અભિયાન મારું એ જ છે. ના ખોટું છે ને અમે ઊભું જ રહેવાનું. બધાને એ મીડિયામાં ફરતા હોય ને એ બધાનો પોઈન્ટ હું એવું નથી, આપણે પહેલા રિસર્ચ કરી નાખીએ કે આ ભાઈનું શું છે. પછી તમે તમતારે મને લગતું કાંઈ પણ તમારે જાણકારી જોઈએ ને તમતારે મારાથી બનતો ટ્રાય હું કરીશ. તમતારે મને બિંદાસ, મારો આ નંબર છે, તમતારે ગમે ત્યારે કોલ કરજો. સારું, ચાલો, ધન્યવાદ. જય માતાજી. ખૂબ ખૂબ આભાર આપનો. જય માતાજી. હા, જય માતાજી. હા.